ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આપણા વ્લોગની અંદર. સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. આજ તો વાગી ગયા છે 9:30 વાગી ગયા છે. પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા જલ્પીને ઉઠે કે નહીં? ઉઠી ગયા? હા, મારો ગુડિયો ઉઠી ગયો છે. ગુડિયા, ગુડુ, એટલે બહાર નીકળ, એટલે બહાર નીકળ. આ રહ્યો. બહાર નીકળ દે બેટા. તો જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો કે આંખો નહીં ખોલતી? હા, તો આંખો તો ખોલવી પડશે ને તાણ. ખુલશે ખુલશે. જલ્પી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આંખો બંધ થાય તારે નહીં ખોલતી? પ્રકાશની નહીં ખુલતી. જરા ઉભા થઈ જાય ગુડુ હેડો. ચલો ચલો, નીની કર લો, ચા પી લો. મિત્રો આપણે નહીં ધોઈ લઈએ. હા બેટા. હા, હું બાથરૂમ જતો બેટા. બાથરૂમ જતો હું. ચાલો ઉઠી જાડો. ચાલો મિત્રો, આપણે નહીં ધોઈ લઈએ. નહીં ધોઈને તૈયાર થઈને પછી મળીએ. તો મિત્રો, નહીં ધોઈને આવી ગયા છીએ આપણે. જલ્પી શું કરે? જલ્પી ખાટલા બાટલા ઊભા થઈ ગયા? હવા કરવાના? ખાટલા હવા કરવાની? એટલે મારે ગુડિયા ક્યાં ગઈ ને આવી તું? એટલે ઘેર જઈ હતી? ચપ બાન ખબર પૂછવાથી હતી. હા, તો ચા પીધો? ચા પીધો તે ચા? હા, શું કહે છે? કોનું? શું કહેતા હતા? રાધા બે કૃષ્ણ ગરબા ગાતા હતા. હે હે આપણે નો કપડો પહેરવા. એ રે અરે પડી જશે બધું. ખાડો પડી જશે રે તે. હતા નવા ના પહેર્યા બેટા. કીતા નહીં પાડવાની. કીતા ના પડાય. હું તારી પાડ દઉં? હું તારી કીતા પાડ દઉં? પાડ દો તારી કીતા. ભાઈ પપ્પા બોલાવશે નહીં હો? કહેતી નહીં ભાઈ? હા ને? ભાઈ એમ ના કહેતી પપ્પા તો બોલતા નહીં, એમ ના કહેતી હો. ફાવશે પપ્પા વગર બોલ્યા વગર? ફાવશે? ગમશે પપ્પા નહીં બોલે તો? ગમશે? જો મૂડ બદલી જાય ને તરત. કેવું મૂડ બદલી જાય તરત? પોણી બંધ કરીને આવો. જલ્પીને નાવાનું પોણી મૂકી દીધું છે. દૂર ભરી જઈ છે. આપણે હવે કપડાં વપડા પહેરીને રેડી થઈ જઈએ. હવે हमारे गाना को लाइक कर देना और हमारा गाना बहुत अच्छा है इसलिए मैं उसके वीडियो को लाइक कर देती ગુડુ ભૂલ કરતી હોય છે. વિડીયો ચેનલ જોઈને આપણે નાસ્તો કરવા બેસી જઈએ. નાસ્તો કરીને પછી આપણે જઈશું ઓફિસે. તો મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છે. જલ્પી એ ચા પીવા બેસી જઈ છે. આપણે થઈ ગયો છે ટાઈમ ઓફિસ જવાનો. તો આપણે ઓફિસ જતા રહીએ ને આપણે મળીશું હવે સીધા હોજે. ગુડુ, એ ગુડુ, જેમ બે બેટા, જેમ બે, જેમ બે અમ્મી. તો ચલો મિત્રો, આપણે જઈએ ઓફિસ હવે. જય માતાજી. પ્રાપ્તિ હેડી ઓગણવાડીમાં કાનાજીની કે તમે રોતા નહીં, હું આવી જઈ ઘેર. अजू प्राप्ति શું કરે છે? જો કાચ વાગરની મોથામ. હા લે બાબો. હા મમ્મા લો આટકે ચો જઈ આલજી
હા બોલ શું કે શું કહો છો તમે? દીદી તું આવી જાય ને. ઓ વાહ. પક્કા. પક્કા પક્કા પક્કા. 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 પક્કા આવી જાય બસ. તો આપણે કાનાજીને નવડાવી માટે બધું તૈયાર કરીશ. કાનાજી લડ્ડુ ગોપાલ માટે નવડાવી દઈએ. કાનાજીને નાહી ધોઈ ફ્રેશ કરી દઈએ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જય લડ્ડુ ગોપાલ મારા પારણિયાના લડ્ડુ ગોપાલ મારા વાલા. હરે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હરે કૃષ્ણ માધવ તો મારા માધવ છે. માધવ હે માધવ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. લડ્ડુ ગોપાલ કૃષ્ણ ગોવિંદ
લડ્ડુ ગોપાલ નવડાયા ધોલાઈને તૈયાર કરી દીધા. સરસ. કેવા લાગે અમારા લડ્ડુ ગોપાલ? કોમેન્ટમાં બતાવજો. અમારા લડ્ડુ ગોપાલ માધવ કેવા લાગે છે તે તમે કોમેન્ટમાં કરજો. જો હું નજીકથી બતાવું અમારા લડ્ડુ ગોપાલ લાગે છે ને ક્યુટ. મારા ગુડુ આવી જાય ઓગણવાડી આતી રે. આ જુસના ભાભી આવ્યો જો રોધ્યું એવું છે. આવી જ લેવા છોકરો આવ્યો. આમ જો તું હા ફુવાન બાઈકમાં આવી. ફોન બાઈકમાં ઓવા. હા અને બોટલ પાણીની પાણીની બોટલમાં દાદી લાવો. હા દાદી લાવો. શીખી જાય ABCD. એબીસીડી શીખી જાય. ઓવા. હે થાકી નહીં. થાકીને આવી ગયો. ઓ બાપરે મારો છોકરો થાકી ગયો. આ હું ખાધું? હું ખવડાવી દઉં? તો ફૂડ ખાવું ઘેરે. ફ્રૂટ ખા એ નહીં પણ તને બેને શું આલી તું ખાવા? ખાવા તો મને ખીચડી આલી. ખીચડી આલી હતી. તને કોઈ દાળ ભાત આલે. હા મૂકો. હું ખા અને હું બેને શું શીખવાડ્યું તને? કોઈને કોઈ નહીં. રાગ રાગ ખોલવાનું બેટા થેલો તૂટી જાય. મારું ના મારું ના એ તો ઘેર જઈ. હે ઓવા. ગે જતી રે. હા. હા તને મારી હતી? કોઈને મારી હતી તને? ના નથી મારી ને? ના ભાઈ. હા એનાથી જો હા જમ્ફર નહોતું ખાધું? આ વામો પીપી સર્વર જાઓ. બાથરૂમમાં કરીએ. જમ્ફર નહોતું ખાધું? કરો તો પ્યાર. ઓય ઓલો મારો છોકરો યો મા દીકો આવી ગયો. હાલ લેજો. નાખી દે કે રોટલો ખાઈ જાય બધો. આ નાખી દે પાછી. નાખી દે ખાઈ જશે. હા બે રોટલો વઘારેલો બનાવે. હા સચિન કાકા આયા. સચિન કાકા આયા ખબર લેવા બાની. ગુડુ ખાધું? હું અમે કોખ કાળું કર કાળું કરવું હતું કોખ મેં એ તો પેલું રોટલી ખાઈ લીધું. આ માતાજી રાખવાની પડે. કોનું પડે? આ સાદા. હા તે જલપા કે ખાઈ લે પછી કરીએ. તે મેં જો હારા રોટલો વઘાર દો પછી કરી. સચિનભાઈ તો ખાઈ લે તે ના પાડતા હતા. ખાઈ ના આવે એમ કહેતા હતા. ક્યાં ખાઈ ના આવે એમ કહી. હા હા ગુડુ તે ખાધું બેટા? ખાધું તું બેટા? તો મમ્મી કે ખાધું? હારે હું કરું હમણાં. જીગાભાઈ જેપટામાં અહીં આવ્યા હાલ ઘેર. ચેપટો આવી. રોટલો વઘારે ખાવો તો અમારા જીગાભાઈ ખાવાના નખરા બહુ હોય. સચિન પેલા કાયામાં કાકાજી છે. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 6:30. પપ્પા બેસી ગયા છે. શું કરો? બસ મોબાઈલ જોયું મોબાઈલ જોવા. મમ્મી શું કરો છો? બપાઈ છે અમારે ગુડિંગ ખાવા. ચાલ ગુડી જો લે દૂધુ ઓલા લે 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 ડ્યો 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 રાજી રાજી થઈ ગઈ ગુડી તો રાજી થઈ ગઈ. રાજે કોને લઈ આલે બેટા? દાદુ એ લઈ આપ્યો. વાહ ભાઈ વાહ. તમારા લડ્ડુ આજ તો જબરદસ્ત થયા કરે. એટલે તો કોઈને નજર ના લાગે. હે
લડ્ડુ મસ્ત તૈયાર કરે આજ તો. સરસ કરે. આ બદલાય કું કપડા ના ના આ તો મોડી લાયા તે એ રે એમ પેલા કપડાં બદલાવા દઈએ ને આપણે મેળ જ આવતો નહીં. તાર રિપોર્ટ કરાવવા જાય ને તો મેળ આવતો નહીં. કારણ કે આ સિસ્ટમ રનિંગ ચાલે એમાં એકવાર થઈ જાય ને લાઈ પછી વધુ ના આવે. શું બનાવો અમિતા? ટમાટાનું શાક બનાવો, ખીચડી. ઓકે તો ચલો આપણે હાથ પગ ધોઈ દઈએ હવે તૈયાર મસ્ત ફ્રેશ થઈ જઈએ. તો મિત્રો ખાવાનું તૈયાર થઈ ગયું છે. જલ્પી બેસી જઈ છે. આપણું કાઢશે હવે ખાવા. શું બનાવીએ આજે જલ્પી? ખીચડી ટોમેટા સેવનું શાક. ખીચડી ટમેટા સેવનું શાક અને મમ્મીએ બાદ પોણી વાળી ખીચડી બનાવી છે. તો હવે આપણે તો શાક રોટલી જમી લઈએ. તારે નહીં ખાવું? हाँ હા શાક રોટલી ખાવી હે? कोई खाएगा मेरा बच्चा? क्या खाएगा मेरा बच्चा? પાણી हैं? पानी खाएगा? લે पानी तो पीવાનું હોય. મેં પીવું જાઉં કોઈ નહીં તાર ના પીવો તો તમારું વાલું પેલા કે મને થોડું શાક આપી દે તારી. ચલો મિત્રો આપણે જમી લઈએ. જમીને પછી મળીએ. મિત્રો જમવાનું તો થઈ ગયું છે. જલ પ્રાપ્તિ અત્યારે ભક્તિ કરી રહ્યા છે. અહીંયા મમ્મીને બધા વાસી કહી રહ્યા છે. કાકી બેઠા, જલ્પી બેઠા વાહન લૂછવા માટે. હે મમ્મી વાસણ ઘસ્યા, આ બે વાહન લૂખો છે. આવો ખાટલા પથરાઈ ગયા છે. તો વહેલા ઊંઘવાનો ઈચ્છા છે. વહેલા હોઈ જઈએ. 2 દિવસથી દોડાદોડ કરે એટલે જબરજસ્ત થાક લાગે છે. 9 વાગે છે હોઈ જાય છે થોડી વારમાં. તો મિત્રો વાગી ગયા છે 10. હવે આપણે જઈશું ઊંઘવા. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. આપણે હોઈ જઈએ હવે. થાક લાગે છે. હજી એડિટ કરે એટલે થોડો ટાઈમ લાગશે વિડીયોમાં. તો હજી ગુડ નાઇટ. જય માતાજી. મળીએ આવતા બ્લોગની અંદર. મારે નહીં પાપુને કિક્કી દોલમ ઉતરી જાય ગુડ નાઇટ. મોથામ ની અડવાન મનસન ચોખ્ખું કહી દઉં ને પૈકી રાખવામાં પેલી એ થઈ જાય ગુડ નાઇટ જલ્પી. ગુડ નાઇટ રાતે રાતે ગુડ નાઇટ બેટુ. ગુડ નાઇટ તો ચલો મિત્રો મળીએ આવતા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.